જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર. એની અંદર સ્વાધ્યાય 3.4 એ આપણે ચાલુ છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે પહેલો દાખલો અવર્ગીકૃત માહિતી અને ત્રીજો દાખલો અસતત આવૃત્તિ વિતરણ, આ બે દાખલા આપણે શીખ્યા હતા. આજે આપણે સતત આવૃત્તિ વિતરણ માટે દાખલા નંબર 2, દાખલા નંબર 5 અને અન્ય અમુક ઉદાહરણો એ આપણે જોવાના છીએ. તો આ રકમની અંદર શું છે? એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો એના માટે મધ્યસ્થ Q3 D8 P62 શોધો, તેમનું અર્થઘટન કરો ને પછી આ રકમ આપી છે. બરાબર, ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત જ કરી દઈએ. તો આ રકમ છે આપણી સામે. આ સતત આવૃત્તિ વિતરણ છે જેના વર્ગ આપ્યા છે. બરાબર, એફ છે. હવે આપણે માહિતી ખાસ જોઈશું. સ્વાધ્યાય 3.4 નો કોઈ પણ દાખલો હોય અને એમાં સતત અને અસતત આવૃત્તિ વિતરણ હોય તો CF નું ખાનું બનાવવાનું. શેનું ખાનું બનાવવાનું? ફરજિયાત એક જ ખાનું હોય, જેને કહેવાય સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે કે આવૃત્તિઓનો સરવાળો. કેવા આવૃત્તિ વિતરણમાં કહું છું? અસતત અને સતત. જો અવર્ગીકૃત માહિતી હોય તો તેમાં કોઈ ખાના હોય નહીં, કોષ્ટક હોય નહીં. અવર્ગીકૃત આવૃત્તિમાં ચડતા ક્રમમાં માહિતી ગોઠવવાની. આ આપણે યાદ રાખવાનું થશે, ચડતા ક્રમની અંદર ગોઠવવાની. અહીંયા છે CF એટલે સંચય આવૃત્તિ એટલે કે આવૃત્તિઓનો સરવાળો. 5 ના આ 5, 5 ને 18 23, 23 ને 24 47, 47 ને 7 3 ને 4 54, 54 ને 5 59, 59 ને 1 60. એટલે કે આ F નો ટોટલ ને N કહેવાય. N એ 60 જ આવે, કારણ કે અહીંયા જે લાસ્ટમાં હોય એ જ હોય, છતાં કેલ્સી વડે આપણે એક વખત કરી જોવાનું, 60 નો ટોટલ થાય. હવે દાખલાની અંદર શું શોધવાનું કીધું છે? પેલી વસ્તુ રકમની અંદર કીધી હતી કે મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ માટેનું કયું સૂત્ર મૂકવું? જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે 5 માર્ક્સ માટે. આ દાખલો અથવા આના જેવો દાખલો આવી શકે છે પરીક્ષાની અંદર. તો આપણે લખીશું પહેલા મધ્યસ્થ M. M નું સૂત્ર છે N/2 મૂ અવલોકન. N/2 મૂ અવલોકન. N કેટલા છે અહીંયા? તો કે 60. જો સતત આવૃત્તિ વિતરણ એટલે ડાયરેક્ટ N/2. અસતત હોય અને અવર્ગીકૃત તો N+1 અને પછી /2. અહીં ડાયરેક્ટ /2 આવશે એટલે કે છેદમાં 2. N કેટલા છે? 60. 60 ના છેદમાં 2 મૂ અવલોકન. 60 ભાગ્યા 2 એટલે આવશે 30. 30 મૂ અવલોકન. તો 30મું અવલોકન અહીંયા આવી જાય પછી આપણે L વાળું સૂત્ર મૂકવાનું થશે. M બરાબર L પ્લસ N/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. હવે આપણે જોઈએ આની અંદર શું લેવાનું છે. આપણે કોષ્ટકની જરૂર પડવાની છે. 30મું અવલોકન. તો CF ના ખાનામાં જોવાનું કયું અવલોકન એવું જેમાં 30 આવી જાય. તો હું 5 એવું બોલું તો એમાં 30 આવે નહીં. 23 એમાં 30 આવે નહીં, પણ 47 આમાં 30 આવે. એટલે હું અહીંયા એરો કરું છું અને અહીં લખું છું M. એટલે આપણે ખબર પડે કે આ જે M છે એની સામેનો જે વર્ગ છે ને મધ્યસ્થ વર્ગ છે. શું છે? એટલે આમાંથી જ આપણે મધ્યસ્થ મળશે. મધ્યસ્થ આપણે જવાબ 200 થી 300 સુધીમાં જશે, એ ફાઇનલ થઈ ગયું છે. પણ જવાબ શું છે શોધવું પડશે. જવાબ એક નક્કી થઈ ગયો 200 થી 300 સુધીમાં. હવે સૂત્ર પ્રમાણે અહીંયા L છે. L એટલે અધઃ સીમા બિંદુ. જોજો, આ જે ડાબી બાજુની બધી સંખ્યા છે ને એ અધઃ સીમા છે, જમણી બાજુની જે છે ને ઉધ્વ સીમા છે. હવે હું બોલું છું L એટલે અધઃ સીમા બિંદુ, પાછળ બિંદુ શબ્દ લગાડું છું. તો અહીંયા 0 થી 100, 100 અહીંયા આવે છે, 100 થી 200, 200 અહીંયા આવે છે. તો જે અધઃ સીમા છે એ જ અધઃ સીમા બિંદુ થાય. એ જ અધઃ સીમા બિંદુ થાય. જો 100 થી 200, 200 અહીં ના આવતો એટલે કે 201 હોય, 201 થી 300, 300 થી 301, તો એના પછીની સંખ્યા આવતી હોય તો અધઃ સીમા છે, અધઃ સીમા બિંદુ નથી. તો પોઈન્ટ
0.5 ઘટાડવાના, અધસીમામાં 0.5 ઘટાડવા પડે ત્યારે જ એને તમને અધસીમા બિંદુ મળશે. તો અહીં તમને સમજાતું હશે એલ એટલે અધસીમા બિંદુ એટલે કે 200 થાય. પછી સૂત્રમાં n/2 તો n/2 છે 30. CF એટલે શું? હંમેશા CF ના ખાનામાં જ્યાં તમે એરો કર્યો છે એની ઉપરની સંખ્યા એટલે કે 23 અહીં 11 થાય. હંમેશા કોઈ પણ દાખલામાં એરો છે એની ઉપર છેદમાં F છે, F ના ખાનામાં જ્યાં એરો છે ને ત્યાં 24 એ લેવાનું થાય અને ગુણ્યા C જ્યાં એરો છે ને એની વર્ગ લંબાઈ. અહીંયા તો વર્ગ લંબાઈ બધાની સરખી જ છે પરંતુ વર્ગ લંબાઈ જુદી જુદી હોય એવા પણ દાખલાઓ છે. તો કોની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવી? તો જ્યાં એરો છે જે મધ્યસ્થ વર્ગ છે એ 200 થી 300 એટલે 100 એ વર્ગ લંબાઈ આપણે લેવી પડશે. બરાબર, ચાલો એ બધી વસ્તુ આપણે કહી દીધી. હવે એ આપણે લખતા જઈએ. કોષ્ટક માંથી જ આપણે લખવાની છે. આ બરાબર એલ મેં હમણાં કેટલું કીધું તો કે 200, n/2 30, CF એટલે 23, F એટલે 24 અને ગુણ્યા C વર્ગ લંબાઈ કેટલાની છે તો કે 100 ની છે. આ 200 30 માંથી 23 જાય તો 7, 7 ગુણ્યા 100 એટલે અહીં ડાયરેક્ટ લખું છું 700. 700 ભાગ્યા 24 કરીને કોમેન્ટની અંદર મને લખી આપો જવાબ. એટલે આ દાખલો આગળ વધી શકે. 700 ભાગ્યા 24, 700 ભાગ્યા 24 પોઈન્ટ પછી બે આંકડા આપજો, કદાચ આખી સ્ક્રીન પણ ભરાઈ શકે છે. 29.17. ઓકે, 29.17 એ બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા થશે 229.17. ધીસ ઇઝ અવર મધ્યસ્થ. આ આપણો મધ્યસ્થ છે. ચલો એની અંદર બીજો પણ પ્રશ્ન છે હજી એ શોધવાનું કીધું છે Q3. બરાબર, તો Q3 નું સૂત્ર આપણે મૂકવાનું છે. Q3 નું સૂત્ર Q છે. જો Q એટલે ચતુર્થક એટલે આ n/4 સમજો ખાસ. ઉપર હતું n/2 મધ્યસ્થ એટલે n/2, ચતુર્થક એટલે છેદમાં 4, દશાંશક હોય તો છેદમાં 10, શતાંશક હોય તો છેદમાં 100. બરાબર, આ છેદ પાકો કરાવ્યો મેં તમને. હવે અહીંયા Q3 તો અહીંયા 3 લખવા પડશે. Q2 હોત તો અહીંયા 2 આવે. આટલો ફેરફાર થશે. પછી મૂ અવલોકન આ 3 n એટલે કેટલા આવશે તો કે 60 છેદમાં 4 મૂ અવલોકન 6 તેરી 18 અથવા 15 ચોકો 60, 15 તેરી 45, 45મું અવલોકન. હવે અહીંયા એલ વાળું સૂત્ર મૂકવાનું. કયું સૂત્ર આવશે એલ વાળું? Q3 બરાબર એલ પ્લસ અહીંયા આવશે 3n/4. ઉપર જેમ n/2 હતું કારણ કે મધ્યસ્થ હતું, આ ચતુર્થક છે એટલે 3n/4 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. બરાબર, હવે અહીંયા આ બધી વસ્તુ શું છે જોજો. કેટલામું અવલોકન તો કે 45મું અવલોકન. કોષ્ટકની અંદર 45મું અવલોકન આપણે જોવાનું છે. 45મું અવલોકન કોષ્ટકમાં ક્યાં છે? ઓકે, 47 ની અંદર જ 45 આવે છે તો હું ત્યાં જ લખું બાજુમાં. આ જ મારો Q3 છે. Q3 એ જ મારો ચતુર્થક વર્ગ થયો કહેવાય. તો L તરીકે 200 જ આવશે, અધઃ સીમા બિંદુ. CF તરીકે 23 આવશે, F તરીકે 24. તમને એમ થાય સાહેબ તો આગલા દાખલામાં એનું જ હતું ને, તો જવાબ એનો જ આવશે? નહીં આવે, કારણ કે થોડુંક ચેન્જીસ થયું છે. શું ચેન્જીસ થયું છે એ આપણે જોઈએ છીએ. જોજો ખાસ. આ બરાબર L એટલે 200 પ્લસ 3n/4 એટલે 45, CF એટલે 23, F એટલે 24 ગુણ્યા C વર્ગ લંબાઈ 100. આ બરાબર આ 200. 45 માંથી 23 બાદ કરો 22, 22 ગુણ્યા 100 એટલે 2200 ભાગ્યા 24. 2200 ભાગ્યા 24 તમે કરો, પોઈન્ટ પછી તમારે મને બે આંકડા આપવાના છે. ઓકે, 91.67, 91.67.
બંનેનો સરવાળો 291.67 Q3. હવે એની અંદર બીજો પ્રશ્ન એના પછીનો છે D8. ઓકે, આપણે D8 શોધીએ છીએ. સૂત્ર D8 નું સૂત્ર પેલા વેલા n ના છેદમાં d એટલે દશાંશક છેદમાં 10. હવે કેટલામો દશાંશક છે તો 8. એટલે અહીંયા 8 લખવું પડે અને મૂળ અવલોકન બરાબર 8 n એટલે 60 છેદમાં 10 મૂળ અવલોકન. હવા મીંડું જાય 6 8 6 48 48મું અવલોકન. હવે એલ વાળું સૂત્ર મૂકવાનું D8 નું. આ D8 એને બરાબર L પ્લસ 18/10 માઇનસ CF અપોન F ગુણ્યા C. હવે 48માં અવલોકનનો સમાવેશ શેમાં થાય તો કે 54માં. હીરો કર્યો મેં, ત્યાં લખીશ આ D8 દશાંશક વર્ગ મારો થયો. તો અધર સીમા બિંદુ L 300, CF અહીં હીરો કર્યો છે એની ઉપરની સંખ્યા એટલે 47, F ના ખાનામાંથી 7. બધી વસ્તુ આવી ગઈ અને વર્ગ લંબાઈ 100 ની છે. હવે તમને લગભગ દાખલો સમજાતો હશે જ તો કોમેન્ટની અંદર યસ લખજો, થંબનેલની નિશાની મૂકજો, અન્ય તમારા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો. ચલો L એટલે 300, 18/10 એટલે કેટલા છે 48, CF 47, F 7 અને C 100. આ 300 48 માંથી 47 જાય તો 1 ગુણ્યા 100, 100 એકુ 100 એને ભાગ્યા 7, 100 ભાગ્યા 7. ચલો કેલ્સીમાં કરી અને મને કોમેન્ટની અંદર લખી આપો 100 ભાગ્યા 7. ઓકે, પોઈન્ટ પછી 2 આંકડા 14.29 એટલે જવાબ આવે 314.29 અને આ થયું મારું D8. ચલો છેલ્લી વસ્તુ એની અંદર શોધવાની કીધી છે P62. એનું સૂત્ર આપણે લખીએ છીએ પહેલા હવે n P એટલે શતાંશક એટલે 100. પણ કેટલામાં શતાંશક તો 62 એ આગળ લખવાના થાય. લખવાનું મૂળ અવલોકન આ 62, n એટલે 60 છેદમાં 100 મૂળ અવલોકન. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે કેટલામાં અવલોકન થાય છે એ આપણે ચેક કરીએ. ઓકે 37.2 મૂળ અવલોકન. તો P62 નો હવે L વાળું સૂત્રમાં લખવાનું P62 બરાબર L પ્લસ 62n છેદમાં 100 માઇનસ CF અપોન F ગુણ્યા C. હવે 37.2 નો સમાવેશ શેમાં થાય આપણે કોષ્ટક જોઈએ 47 માં જ થાય. તો ત્યાં જ આપણે P62 લખ્યા. અહીંયા આ લખવું જરૂર નથી. આ જે બધું લખ્યું ને Q3 and D8 એ તમને યાદ રહે એટલા માટે કે જેથી બીજે ક્યાંય આમ આંગળી વહી ના જાય ને કોઈ આંકડો ભૂલથી બીજો આંકડો લખાઈ ના જાય એટલા માટે આપણે લખીએ છીએ. એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને ટેસ્ટમાં લખવું, ચોપડામાં લખવું, પરીક્ષાની અંદર પણ લખી શકાય છે, કંઈ ખોટું પડે નહીં. બરાબર. ચલો આ P62 ટર્મનો વર્ગ છે. એની સામે L ઉપરની સંખ્યા CF IF બધી વસ્તુ ક્લીન એન્ડ ક્લિયર છે. આગળના 2 દાખલા આની અંદર કર્યા છે એના જેવી જ વસ્તુ છે. બરાબર. ચલો L કેટલા લેવાના છે તો કે 200,
62/100 કેટલા છે? તો કે 37.2. CF કેટલું છે? 23. F કેટલું છે? 24. અને C વર્ગ લંબાઈ કેટલાની છે? 100ની. ચલો આ 200 એમને પ્લસ 37.2 માંથી 23 આપણે બાદ કરીએ એટલે 14.2 અને એને ગુણ્યા 100 1420 ભાગ્યા 24 કરી પોઈન્ટ પછી બે આંકડા મને કોમેન્ટની અંદર લખી આપો. 200 તો હું લખું જ. ઓકે 59.17 59.17 તો અહીંયા થાય 259.17 અને એ છે P 62. પાંચ માર્ક્સની અંદર આ દાખલો પૂછાય. આશા રાખું છું કે તમને આ દાખલો સમજાઈ જ ગયો હશે. હવે એના જેવો દાખલો તમને કયો એક વર્ગની અંદર આપું છું, જોવો અને શું ફેરફાર છે. આ દાખલા નંબર 5 જોવો, 4 નહીં. ચોથો દાખલો હું નેક્સ્ટ વિડીયોની અંદર કરાવવાનો છું. અત્યારે આપણે દાખલા નંબર 5 જોઈએ છીએ. 100 વિદ્યાર્થીના એક સમૂહના મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. ફક્ત મધ્યસ્થ એમ જ શોધવાનું છે. તો કોષ્ટક તમે જો આગળ ભલે લખ્યું છે 200 થી ઓછો, પણ એ કઈ તમને નડેમ નથી. પછી 200 થી 400 200 ની વર્ગ લંબાઈ થઈ. 400 થી 600 200 ની વર્ગ લંબાઈ થઈ. 600 થી 700 અહીંયા 100 ની જ વર્ગ લંબાઈ. 700 થી 800 100 ની વર્ગ લંબાઈ અને છેલ્લે પણ 800 ને વધુ. બરાબર. હવે કઈ નડે નહીં શબ્દ. મધ્યસ્થ શોધ્યો એટલે CF નું ખાનું. અને પછી હમણાં જે આ દાખલામાં મધ્યસ્થ આપણે શોધ્યો છે, અહીંયા જે મધ્યસ્થ તમને દેખાય છે, બરાબર, આ જે દેખાય છે એ જ રીતે તમારે મધ્યસ્થ સેમ ટુ સેમ એ આ દાખલાની અંદર ગણવાનો છે. બરાબર. આવડી જશે ને? આશા રાખું છું કે તમને એ દાખલો આવડી જશે. એટલે એક દાખલો આ તમારે ગણવાનો છે, જ્યાં લખી આપું છું કે હોમવર્કમાં કયો દાખલો છે. એક તો દાખલા નંબર 5 આ દાખલો કરવાનો છે. એના પછી બીજો હોમવર્કની અંદર આપું છું તમને ઉદાહરણ નંબર 22, 23 અને 26. એ પણ આ દાખલા જેવા છે. ઉદાહરણ નંબર 22, ઉદાહરણ નંબર 23 અને ઉદાહરણ નંબર 26. આ 4 દાખલા જો તમે કરશો અને આવડી જાય તો વિડીયોની અંદર ફરીથી કોમેન્ટની અંદર એવું લખવાનું કે સાહેબ 4 દાખલા થઈ ગયા છે. અને જે દાખલામાં ક્વેરી છે એ દાખલાનો ક્રમ લખી અને પ્રશ્નો પણ તમે અહીંયા ટાઈપ કરજો. એ સોલ્યુશન તમારું કરી આપીશ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.